Good afternoon, everyone. COE BJ Medical College and Civil Hospital, Ahmedabad welcomes all the participants for today's RDLS session. Today's topic is provision of second and third line ART among adults and adolescents, and the speaker is Dr. Nilima K. Shah. Dr. Nilima ma'am is the professor and head of unit with the Department of Medicine at BJ Medical College and Civil Hospital, Ahmedabad. We welcome you, ma'am, for today's session and request you to start the session. Thank you, Sweta. We'll start the session. I think I have to speak in Gujarati. If possible, ma'am. Yes, thank you. Yeah, sure. બંધ કર દે. હા. So, today's session's objectives: ART treatment failure, viral load testing and adherence support. Third is treatment failure to first line and second line ART failure and third line ART. And drug to drug interaction with the key ARV drugs. આપણે જ્યારે કોઈ પણ દર્દીને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ, that will be any એ ટ્રીટમેન્ટ છે, it will be considered as a first line. એટલે આપણા પાસે એવું બાસ્કેટ નથી કે આ દવાનું નામ છે તો એને આપણે ફર્સ્ટ લાઈન કહેશું, આ દવા છે એને આપણે સેકન્ડ કહેશું, અથવા તો આને આપણે થર્ડ લાઈન કહેશું. વી હેવ એ ઓલ થિંગ્સ ટુગેધર. એટલે આપણી પાસે બધી દવાઓ સાથે છે, એમાંથી જે આપણે ફર્સ્ટ ચાલુ કરીએ છીએ કન્સિડર કરીને, એની બધી સિચ્યુએશન નક્કી કરીને હવે જે અત્યારના નવા આપણા પ્રમાણે આપણે એને ટીએલડી પર મૂકીએ છીએ. સપોઝ પેશન્ટ એના પહેલા કંઈ બીજું લેતું હોય, ટીએલઈ પર હતું, અથવા તો જે ZLN કે જે ટૂંકમાં ચાલતી હતી એમાં એનો એડરન્સ અને એનું કર્યા પછી આપણે જ્યારે એને બીજી દવા પર મૂકશું એનું નામ આપણે સેકન્ડ લાઈન આપીશું, અને એમાં પણ ના તકલીફ પડે તો એનું થર્ડ લાઈન આપીશું. એટલે આપણી પાસે એવું નથી કે ફર્સ્ટ લાઈન એટલે આ ડીટીજી ફર્સ્ટ લાઈનમાં જ કહેવાય, અથવા તો પીઆઈ બેઝ છે એને જ ફર્સ્ટ લાઈન કહેવાય, એવું આપણે નહીં. એ વસ્તુ આપણે મૂળભૂત રીતે ધ્યાન રાખવાનું છે. ટ્રીટમેન્ટ ફેલિયરનું ડેફિનેશન શું છે? ક્યારે આપણે એવું કહીશું કે દર્દીને આ દવા કામ નથી કરી રહી? તો એ ઘણી વખત આપણે જોઈએ છે કે પેશન્ટ દવા લે છે, પેશન્ટ એનો રિસ્પોન્સ કેવો આપે છે, અને આપણે એને ક્લિનિકલી ચેક કરતા હોઈએ છીએ. તો આપણી પાસે ત્રણ વસ્તુ છે: ઇમ્યુનોલોજીકલ આપણે એને જોઈ શકીએ, ક્લિનિકલી જોઈ શકીએ, અને આપણે એનું વાયરલ લોડ જોઈ શકીએ. હવે આમાં સૌથી વધારે અગત્યનો વાયરલ લોડ છે. વાયરલ લોડ એટલા માટે છે કે એ સૌથી પહેલા વધવાનો સ્ટાર્ટ થાય છે, અને બાકીનું જે હમણાં પાછળ એક ગ્રાફ આવશે એમાં આપણે જોઈશું, તો એના પરથી આપણને ખ્યાલ આવશે કે પેશન્ટ ક્લિનિકલી અનસ્ટેબલ થઈ રહ્યું છે, અથવા તો CD4 કાઉન્ટ આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે. હવે આખું દવાનું રિઝીમ ચેન્જ કરવાની જરૂર છે કે કઈ તમારે એક દવા બદલવાની છે? એના માટે આપણે બે શબ્દ વાપરેલા છે, સ્વિચ અને સબસ્ટિટ્યુટ. એટલે કઈ એક જ દવા બદલીશું તો આપણે એને સબસ્ટિટ્યુટ કરીશું, આખું ચેન્જ થશે તો આપણે એને સ્વિચ ઓવર કર્યું એવું કહેવાશે. હવે આ જ્યારે ટ્રીટમેન્ટ ફેલિયર ડિસાઇડ કરશું એ વખતે આપણે સૌથી ધ્યાનમાં રાખવા જેવા શબ્દો કયા છે? તો એઆરટી નું ડ્યુરેશન, કે પેશન્ટ બરાબર લે છે કે નહીં દવાઓ, કેટલા વખતથી, કોઈ નવા ઓઆઈઝ એટલે ઓપોર્ચ્યુનિટિક ઇન્ફેક્શન એના સાથે છે, અથવા તો આઈરિસ જે ઓછું જોવા મળે છે પણ છતાં પણ એ આપણે જોઈશું. અને સૌથી અગત્યની વસ્તુ છે ટ્રીટમેન્ટ એડહરન્સ. અહીંયા આપણે એડહરન્સ શબ્દ વાપરી રહ્યા છીએ. આપણે ગુજરાતીમાં એડહરન્સ કહીએ તો એનું ગુજરાતી એક્ઝેક્ટલી કહું તો વળગવું કે ચોટવું કે એના જેવો શબ્દ થયો. આપણે ઘણીવાર પેશન્ટ કોમ્પ્લાયન્ટ કહીએ છીએ, તો અહીંયા એઆરટી દવા આપીએ છીએ ત્યારે આપણે એને કોમ્પ્લાયન્ટ વસ્તુ નથી વાપરતા, કેમ કે એનો અર્થ એવો થયો કે મેં પેશન્ટને કહી દીધું કે ભાઈ તમારે આ દવા લેવાની છે. સો દેન પેશન્ટ અલોન ઇઝ રિસ્પોન્સિબલ કે હા હું દવા લઉં છું અથવા તો હું દવા નથી લેતું. જ્યારે એડરન્સની વાત આવે ત્યારે કાઉન્સિલર, ડોક્ટર્સ, નર્સ બધા જ એમાં સાથ આપશે, અને પેશન્ટને આપણે એને દવા લેવા માટે સમજાવીશું અથવા તો કહીશું. સો આજે આપણે ત્રણ વાત કરી કે વાયરોલોજીકલ, ઇમ્યુનોલોજીકલ, તો આ એના માટે શું છે?
તો જે વાયરલ લોડ છે એ સપોઝ મોર દેન 1000 ઓર ઇક્વલ ટુ 1000 કોપીઝ હશે પર ml આફ્ટર 6 months ઓફ થેરાપી વિથ ધ 95% ઓફ ધ એડરન્સ. આપણને ખ્યાલ છે કે આપણે એડરન્સ કેવી રીતે કાઉન્ટ કરવાનો છે. ઇમ્યુનોલોજીકલમાં CD4 કાઉન્ટ એટ 250 સેલ્સ પર mm³ ઓર વિથ ધેટ ક્લિનિકલ ફેલિયર, અથવા તો CD4 કાઉન્ટ 100 જ રહેતો હોય, બિલો 100 વધતો ના હોય, એને આપણે ઇમ્યુનોલોજીકલ કહીશું. ક્લિનિકલ ફેલિયરમાં કઈ નવા સિમ્ટમ્સ ચાલુ થતા હોય, જે WHO ના જે સ્ટેજિંગ છે, એટલે સીધું સિવિયર ઇમ્યુનોડેફિશિયન્સી, તો આપણે જે 0 to 4 સ્ટેજ, તો એમાંથી કોઈ નવું સ્ટાર્ટ થતું હોય તો ધેટ ઇઝ કન્સિડર ક્લિનિકલ ફેલિયર. એ આપણને ક્લિનિકલી ખબર પડશે. વાયરલ લોડ ટેસ્ટિંગ આપણે ક્યારે કરાવતા હોઈએ છીએ, તો જે ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ પર છે એનું આપણે 6 month કરીએ છીએ અને 12 month કરીએ છીએ આફ્ટર ધ ART ઇનિશિએશન, અને પછી આપણે દર 12 મહિને આપણે કરીએ છીએ. જ્યારે પેશન્ટ સેકન્ડ લાઇન પર હોય ત્યારે આપણે એનો એવરી 6 month આપણે કરીએ છીએ આફ્ટર સેકન્ડ ઓર થર્ડ લાઇન. પેલું 6 મહિને, 12 મહિને, પછી દર વર્ષે, અને આમાં આપણે દર 6 મહિને. આમાં પણ કદાચ ડોક્ટર પોતે જોતા હોય અને એને કંઈ એવું લાગે તો એ કહી શકે છે. So for all PLHIV, substituted or switch at 6 months, 12 months and then annually. On the first line and every 6 months for the patient on, આજે આપણે કહ્યું એ જ પ્રમાણે. પ્રેગ્નન્ટ ફિમેલ હોય ત્યારે આપણે એનું 32 થી 36 વીકનું પ્રેગ્નન્સી હોય, રિગાર્ડલેસ ઓફ ડ્યુરેશન, એ ART પર ગમે તેટલા વખતથી હોય, પણ આ આપણે એટલા માટે કરવાનું છે કે આપણે એનું ટ્રાન્સમિશન બેબીમાં અટકાવવા માટે. તો આપણે 32 થી 36 વીકે આપણે એનું વાયરલ લોડ કરીશું. વાય વાયરલ લોડ. હવે અહીંયા આપણને ગ્રાફ બહુ સારી રીતે બતાવેલો છે. એમાં જ્યાં રેડ લાઇન છે એ વાયરલ લોડ બતાવી રહ્યું છે, CD4 કાઉન્ટ છે એ બ્લુ લાઇનથી અને ક્લિનિકલ બ્લેકથી. હવે આપણે અહીંયા સપોઝ અહીંથી સ્ટાર્ટ કરીએ કે પેશન્ટનું ટ્રીટમેન્ટ ફેલિયર છે અને આ ધીસ ઇઝ ટાઈમ ડ્યુરેશન. તો સૌથી પહેલા શું થઈ રહ્યું છે, આ વાયરલ લોડ ઇઝ ઇન્ક્રીઝિંગ. એટલે આપણે એ વખતે તમે જો તો CD4 અને ક્લિનિકલ થોડું સ્ટેબલ જઈ રહ્યું છે. ધીમે 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 વાયરલ લોડ વધતો જશે અને CD4 કાઉન્ટ ડિક્રીઝ થવાનું અથવા તો ક્લિનિકલ થવાનું, તો તમે એનું ટાઈમ ડ્યુરેશન જુઓ નીચે અને આનું જુઓ, એ આ બંને વચ્ચે ગેપ છે. એટલા માટે આપણને સૌથી પહેલું વાયરલ લોડ છે એના પરથી આપણને ખ્યાલ આવે છે. તો વાય વાયરલ લોડ, ઇટ પ્રોવાઇડ્સ અર્લી મોર એક્યુરેટ ઇન્ડિકેશન. અને આ આપણને જો ખાલી ક્લિનિકલ ઉપર આપણે રહીશું તો એનો એ અલ્ટિમેટલી ડ્રગ રેઝિસ્ટન્સ ડેવલપ થયા કરશે અને મ્યુટેશન્સ થાય. એટલે જો આપણે આ વહેલું ડિટેક્ટ કરી દઈએ તો ઇટ કેન ઇમ્પ્રુવ ધ ક્લિનિકલ આઉટકમ ઓફ ધ PLHAV on ART. So measuring the viral load can also help to distinguish between the treatment failure and a non-adherence. Patient દવા બરાબર લે છે કે નહીં, અથવા તો પેશન્ટ ટ્રીટમેન્ટ ફેલિયર બાજુ જઈ રહ્યું છે, એ બંને વસ્તુ આપણને ખ્યાલ આવશે. કેમ કે જેવું તમે એડરન્સ સારું કરશો એવું વાયરલ લોડ પાછું સપ્રેસ થશે. This is a guideline of viral load testing among the PLHIV. તો આમાં આપણે શું કરીશું, સપોઝ તમે વાયરલ લોડ કરાયો લેસ દેન 1000 છે, સો યુ આર કન્ટિન્યુઇંગ વિથ ધ સેમ લાઇન ઓફ મેનેજમેન્ટ. અત્યારે વાયરલ લોડ કર્યો વધારે આવી રહ્યો છે, તો ધેન યુ હેવ ટુ ગીવ એનહેન્સ કાઉન્સેલિંગ. હવે કાઉન્સેલિંગના જે આપણે છે એમાં આપણે ડિટેલમાં જોઈશું. ફોર 3 સેશન્સ, આપણે 3 સેશન્સ એના કાઉન્સેલિંગ કરીશું. બરાબર ટ્રીટમેન્ટ લે છે કે નહીં, ટ્રીટમેન્ટ નથી લેતું તો એના પાછળના કારણો શું છે, કઈ ફાઇનાન્શિયલ તકલીફ છે, કઈ સોશિયલ છે, કોઈ જોબના લીધે પેશન્ટ આવી નથી શકતું, જે કાંઈ કારણો હોય એનો આપણે આ 3 કાઉન્સેલિંગની અંદર એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. અને પછી જો એડરન્સ બરાબર હોય અને પેશન્ટને કઈ એટલે મોર દેન 95% હોય અને આપણે પાછું વાયરલ લોડ કરીશું અને એમાં
નોર્મલ આવી જાય, મતલબ લેસ દેન 1000 આવી જાય તો આપણે કન્ટિન્યુ કરીશું. પણ એ કર્યા પછી પણ જો વધારે ને વધારે આવતું હોય તો then આપણે એને સાસે રિફર કરીશું. હવે અહીંયા સપોઝ 3 વખત કર્યું, આપણે જોયું છે કે પેશન્ટને આપણે બરાબર પૂછી રહ્યા છે, છતાં પણ પેશન્ટમાં કંઈક લેસ દેન 95% એડરન્સ આવી રહ્યો છે, તો આપણે એનું ફરીથી એનહેન્સ 2 કરીશું. અને એના માટે આપણે એક ડિફરન્ટ કાઉન્સેલરને લઈશું. પહેલા 3માં અલગ, બીજા 3માં પણ અલગ. અને ફરીથી આપણે વાયરલ લોડ જોઈશું. જો વાયરલ લોડ બરાબર આવી જાય 95% એડરન્સ પછી તો ચાલુ રાખીશું. પણ જો વધારે આવે તો આપણે ફરી એને રિફર કરીશું. સો બેરિયર્સ ઓફ પુઅર એડરન્સ શુડ બી આઈડેન્ટિફાઈડ. એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવા પડશે કે આ કેમ એડરન્સ પુઅર છે. ઇન્વોલ્વમેન્ટ ઓફ SMO MO ટુ બી એન્શ્યોર્ડ રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ EAC. એટલે આપણે જ્યારે પેશન્ટને જોતા હોય, મેં પહેલા જ કહ્યું કે આપણે એડરન્સની વાત કરીએ છીએ. ઇટ ઇઝ નોટ જસ્ટ કોમ્પ્લાયન્સ ઓફ ધ પેશન્ટ, ઇટ ઇઝ ધ એડરન્સ. EAC 2 should be rigorously followed by the counselor through phone call અથવા તો હોમ વિઝિટ એક્સેટ્રા, જે જરૂરિયાત છે એ પ્રમાણે. SASEP is expected to look into and understand the reason of poor adherence. આપણે જે બીજે મેડિકલ કોલેજ છે તો આપણે અહીંયા સેન્ટર છે સાસેપ, તો એમાં આપણે જ્યારે આવા કેસીસ રિફર થાય છે ત્યારે સૌથી પહેલા એ જ વસ્તુ જોવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ કે તમે જે બધા આપણે ART માં જોડાયેલા છીએ અથવા તો જે દવાઓ આપીએ છીએ, આપણને ખબર છે કે આપણા પાસે દવાઓ બહુ ઓછી છે. એટલે આપણી પાસે એવું નથી કે આ દવા નથી તો પછી આપણી પાસે જ્યારે 3rd લાઈન સુધી જો ફેલિયર જતું રહેશે તો વોટ નેક્સ્ટ, એ અગેન બહુ મોટો પ્રશ્ન થશે. એટલા માટે આપણે ત્યાં એડરન્સ અને દવાઓ જે ફર્સ્ટ લાઈન છે એનાથી જ આપણે સૌથી પહેલા તો સારું થાય એનો આપણે પ્રયત્ન કરીશું. આ આપણે બધાએ જોયેલું જ કાઉન્સેલિંગ ફોર્મ છે, એમાં બેરિયર્સ કયા છે અને આપણે શું કર્યું. સપોઝ પેશન્ટ આપણી પાસે આવે છે અને કહે છે કે ભાઈ હું ભૂલી જાઉં છું, અથવા તો મને બીજી કોઈ તકલીફ છે, હું લગ્નમાં ગઈ હતી, અથવા તો ત્યાં આગળ બહાર હતી, કોઈને ખબર પડી જશે કે હું આ દવા લઉં છું એટલા માટે મેં નહોતી લીધી. હજી કઈ સ્ટિગ્મા હશે એને, અથવા તો એને એવું થતું હશે કે આ દવા લઈશ તો હવે શું થશે, કોઈનું કઈ સાંભળ્યું હશે, અથવા તો પોતાની જાતે કઈ વિચારતા હશે, કઈ જોબ હશે, અથવા તો એના ટાઈમિંગ હશે, અથવા તો એમ કહેશે કે દવા મને ફાવતી નથી, અથવા દવા લઉં છું તો મને આવું થાય છે. એટલે ટૂંકમાં એની કોઈક સાઈડ ઇફેક્ટ આવતી હશે, તો આપણે એ અહીંયા નોટ કરીશું કે એ શું છે, અને એમાંથી પછી દેન વી વિલ ટ્રાય ટુ ઇન્ટરવીન કે ભાઈ આ પેશન્ટને આપણે શું કરીશું તો આપણે એનું સારું એડરન્સ થશે. એટલે જ્યારે એક મહિના પછી આવશે ત્યારે આપણે આ ફરી પાછા બધા પેરામીટર્સ જોઈશું કે આપણે લાસ્ટ ટાઈમ જે કહ્યું હતું એ પ્રમાણે આપણે જે કર્યું એનાથી કંઈ ફરક પડ્યો છે કે નહીં. અને એવું જ આપણે ફરીથી ત્રીજી વખત પણ કરીશું. એવું આપણે ત્રીજા વખત પણ કરીશું. સો આપણી પાસે એક લાઈન લિસ્ટ રહે છે, એમાં આખું ડિટેલમાં લખેલું છે પેશન્ટનો નંબર, રજિસ્ટ્રેશન નંબર, નેમ, એજ, સેક્સ, આપણે ક્યારે વાયરલ લોડ કર્યો, ટેસ્ટ કર્યો, કાઉન્ટ કેટલું છે, એડરન્સ કેટલું છે. પછી આપણે એને 1 2 3 સેશન્સ આપ્યા, પછી પાછું 3 4 5 અગેન. તો ટોટલ 6 સેશન્સ થયા. સ્ટેપ અપ એડરન્સ કર્યો, થઈ ગયો કે નહીં, પછી પાછું વાયરલ લોડ ક્યારે કર્યો, અને આપણે એને ઈ સાસેપ ક્યારે કર્યું. સાસેપ રેફરલ યુઝ્યુઅલી આપણે જો વાયરલ લોડ આવી જાય તો બીજા 2 દિવસ સુધીમાં આપણે એમને કરી દેવું જોઈએ, અને પછી રિવ્યુ થશે. અને મોટા ભાગે સાસેપનો આપણને એકાદ વીકમાં આપણે જવાબ આપતા હોઈએ છીએ.
કે આગળ આપણે શું કરીશું, સેકન્ડ લાઈન કે થર્ડ લાઈન. સેકન્ડ કે થર્ડ લાઈનની દવા આપણે જાતે જ નહીં સ્ટાર્ટ કરીએ એઝ એ એમઓ, આપણે રેફરલ એટલે એઆરટી પ્લસ વાળું હશે તો, અથવા તો સાસેટ, એમાં આપણે નક્કી કરી અને દવા નક્કી કરીશું. સો ફેક્ટર્સ ટુ બી એસેસ્ડ બિફોર કન્ફર્મિંગ ધ ફેલિયર. અગેન સૌથી અગત્યનું વસ્તુ છે એડરન્સ. ટ્રીટમેન્ટ એડરન્સ ઇઝ, કેમ કે અમે અહીંયા સાસેટમાં પણ જોયેલા છે અમુક પેશન્ટોને કે જરૂર લાગે તો એમને ફિઝિકલી પણ બોલાવીએ છીએ, કાઉન્સેલિંગ પણ આપણી હાજરીમાં થાય તો કરીએ છીએ, ફરી વખત જોઈએ છીએ. તો ઘણા પેશન્ટ એવા છે કે જે થર્ડ લાઈન પર પણ જેનો રિસ્પોન્સ નહોતો આવતો, એમાંથી પણ જ્યારે સારી રીતે આપણે એને એડરન્સ માટે સમજાવ્યું છે તો પેશન્ટને રિસ્પોન્સ આવ્યા છે. ઓલવેઝ પોઝિટિવ કાઉન્સેલિંગ કરીશું, નેગેટિવ આપણે નહીં કરીએ, અને પેશન્ટને કહીશું કે આ આટલું કરવાથી, અને આપણે એને ઉદાહરણ પણ આપી શકીશું કે ભાઈ તમે આ દવા લેશો, કઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી, આટલા 10 વર્ષથી આ પેશન્ટ દવા લે છે, અથવા તો આપણી પાસે એવા પેશન્ટ પણ છે કે જે પેશન્ટને કાઉન્સેલિંગ વખતે એક વખત સામેથી જે એમને કેવું હશે આપણે બોલવા દઈશું, અને આપણને ખ્યાલ આવશે. જરૂર લાગશે જ્યારે ખબર હશે ફેમિલીમાં તો એમનો પણ આપણે સપોર્ટ લઈશું દવા માટે. કે જેમ ડાયાબિટીસ અને બીપીની દવા લો છો એ જ પ્રમાણે આપણે દવા લઈશું તો તમને ટ્રીટમેન્ટથી રિસ્પોન્સ સારો મળશે. સો ઘણી વખત પેશન્ટ તમારી હાજરીમાં કહેતું હોય, કોઈ વાર ખોટું પણ બોલતું હોય, તો એ કાઉન્સેલરે જ અમુક ટેકનિક વાપરી અને શોધવું પડશે કે પેશન્ટ ખરેખર દવા લે છે કે પછી કંઈ છુપાવી રહ્યું છે. તો પહેલી વખતમાં કદાચ તમારી પાસે ના બોલે, પણ બીજી વખત કે ત્રીજી વખત આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે એ કેટલું એડર છે એને. ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન, આ પણ એક બહુ અગત્યનો મુદ્દો છે, કેમ કે પેશન્ટ એઆરવી તો લે જ છે, ઘણી વખત એની સાથે એને ડાયાબિટીસ હોય તો એની દવા લેતું હોય, અથવા તો પેશન્ટને બીજું કોઈ અલગ પથી વાપરતું હોય કે ભાઈ હર્બલ વાપરીએ કે કંઈ આયુર્વેદિક કરીએ. તો આપણને ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન શું છે આયુર્વેદિકમાં આપણને ખ્યાલ પણ ના હોય કે કઈ દવા લેતું હોય છે. તો એ વસ્તુ પણ જોવું એટલું જ આપણા માટે અગત્યનું છે. એટલે પેશન્ટને હંમેશા પૂછવાનું કે તમે આ સિવાય બીજી કોઈ દવાઓ લો છો કે નહીં. સર્ટેન ઓવાઇઝ એન્ડ ઓકલ્ટ મેલિગ્નન્સી, એટલે જે CD4 કાઉન્ટ જે ડિક્લાઇન થતા હોય છે, ઇવન નેચરલ પણ એવું હોય છે કે પેશન્ટના CD4 સવારે થોડા સારા હોય તો સાંજે ઓછા પણ હોય. સો ડાયરેનલ વેરિએશન જેવું હોય તો CD4 કાઉન્ટ ડિક્લાઇન થતા હોય તો એની સાથે ભાઈ ટીબી કઈ ઓકલ પડી રહ્યો છે, અથવા તો કોઈ ઓકલ મેલિગ્નન્સીસ છે કે જેના લીધે પેશન્ટનો CD4 ઘટી રહ્યો છે, એ પણ આપણે શોધવું એટલું જ અગત્યનું છે. અનસપ્રેસ વાયરલ લોડ, એટલે જ્યારે આપણું મોર ધેન 1000 વાયરલ લોડ આવી રહ્યો છે ત્યારે આપણે શું કરીશું. તો આપણે જે સિસ્ટમ છે ડેઈલી બેઝિસ છે આઈએમએસ વાળું, એમાં આપણે એ વસ્તુ જનરેટ કરીશું અને લિસ્ટ ટુ બી શેર વિથ ધ ટેલિફોનિકલી ફોલોઅપ લેવાનું એક પેશન્ટનું, અને એને પાછું બોલાવવાનું, અને ઇટ ટુ બી શેર, એટલે જે લેબ વાળા છે એ કાઉન્સેલર સુધી વાત પહોંચાડશે. આપણી ઓવરઓલ સિસ્ટમ બાકીની બધી બહુ સારી છે, આપણે બધા ભેગા થઈને બહુ સારી રીતે પેશન્ટ મેનેજ કરી રહ્યા હોતા હોય છે. છતાં પણ જ્યારે અમુક કિસ્સાઓમાં કોઈ તકલીફ આવે તો એ આપણે કાઉન્સેલર અથવા તો જે એસએમઓ એમઓસ છે એમને એ જોવાનું છે કે પેશન્ટ દવા લેવામાં કેમ મુશ્કેલી અનુભવી રહે છે, અથવા તો કઈ મૂંઝવણ અનુભવે છે. ઘણીવાર કોઈનું સાંભળે, હવે બધું મોબાઈલ પર પણ ઘણું બધું અવેલેબલ હોય છે, પહેલા લોકો એટલું જ્ઞાન લેતા નહોતા. હવે આ ઘણી વખત આનો યુઝ કરીને પણ પેશન્ટ જોતું હોય તો આપણે એનું ટ્રીટમેન્ટ એડરન્સ જોવું એ બહુ જ અગત્યનું છે. તો મિનિમમ 3 સેશન 15 થી 1 મહિનાના, પછી એનું સ્ટેપ અપ એડરન્સ કરીશું. કાઉન્સેલિંગ સેશન્સ ટુ બી ટેકન બાય ધ સેમ કાઉન્સેલર, એક રેપો ડેવલપ થઈ જતો હોય પેશન્ટનો કે આમની પાસે જાઉં તો હું એકવાર કે પછી તમે બીજા કોઈ હશો તો એને અજાણ્યું લાગશે, એના કરતા બને તો ત્રણેક છે એ એક જ સાથે કરીએ એક જ કાઉન્સેલર પાસે, તો આપણને થોડું સારું એનું રિઝલ્ટ મળતું હોય છે.
This session should be conducted when the patient visit the ART center to collect his or her medication. આ આપણે એને એવરી મંથ જે કરીએ છીએ અને counselor should use the ready rockner and step up counseling from form to facilitate the process. જે આપણે પેલા ફોર્મ જોયા કે ભાઈ એમાં એને શું તકલીફ લાગી એ પોઈન્ટ લખ્યા છે એ સિવાયના પણ કઈ પોઈન્ટ હોઈ શકે કે મારા ઘરે આ પ્રસંગ હતો અથવા તો મારા ઘરે કોઈ મહેમાન આવી ગયા હતા અથવા તો આવું એવું પણ હોઈ શકે તો આપણે એનું આગળ કઈ રીતે પેશન્ટને સમજાવીને આપણે કરીશું. In case of PLHIV is not able to come to ART, એટલે જો MMD પર હોય જે વધારે આપણે એને દવા ઓલરેડી આપી દીધી હોય અને 3 સેશન્સ અને કાઉન્સેલિંગ એ આવી શકતું ના હોય તો ટેલિફોનિકલી અથવા તો આપણે ત્યાં જઈને પણ એની હોમ વિઝિટથી પણ આપણી પાસે NGOs ને પણ બધા હોય છે કે જે બધું હેલ્પ કરતા હોય છે તો એ આપણે કરીશું. એટલે આ આખા લેક્ચર દરમિયાન ટ્રીટમેન્ટ ફેલિયરમાં સૌથી પહેલા એને ફેલિયર કન્સિડર કરવું એ પહેલા આપણાથી જેટલા પોઈન્ટ્સ જે ડિસ્ક્રાઇબ કરેલા છે એ પહેલા આપણે કરીશું પછી જ એને ટ્રીટમેન્ટ ફેલિયર એવું આપણે નામ આપીશું. અધરવાઇઝ સરખું જોયું નહીં હોય અને જો ઉતાવળે આપણે કામ કરવા જઈશું તો આપણે પેશન્ટને અનનેસેસરીલી સ્ટેપ 1 થી એટલે સ્ટેપ 2 માં લઈ જઈશું કે ના ભાઈ તમારું ફર્સ્ટ લાઈન ફેલિયર છે. આપણે ભૂતકાળમાં અમુક પેશન્ટોમાં એવું પણ જોયેલું છે કે જેને ફર્સ્ટ લાઈન ચાલતી હતી સેકન્ડ લાઈન ચાલતી હતી થર્ડ લાઈન પર મૂક્યા અને ફરી સપોઝ DTG ની જ વાત કરીએ તો હવે ફર્સ્ટ લાઈન પર આવી ગઈ ઇવન એ થર્ડ લાઈન સુધી વપરાઈ રહી છે. એટલે પેશન્ટ દવા લે અને એની અંદર ડ્રગ ઇન્ટરેક્શન ના થાય પ્લસ એની સાઈડ ઇફેક્ટ ના હોય એ જોવું આપણું સૌથી અગત્યનું છે રાધર દેન આપણે એવું કન્સિડર કરીએ કે આ સેકન્ડ લાઈન લઈ લીધી અથવા તો થર્ડ લાઈન લઈ લીધી. પેશન્ટને જે બેઝિક થ્રી ડ્રગ્સ રિક્વાયર્ડ છે એના ઉપર આપણે ભાર આપવાનું વધારે જરૂરિયાત છે. સો ઇફ એડરન્સ ઇઝ લેસ દેન 95%, આપણે જે વાત કરીએ એ પ્રમાણે અગેન આપણે એક એડવાન્સ કાઉન્સેલિંગ એટલે એક કરીશું. Though all efforts should be made to get an appropriate baseline lab investigation done for switch during the step-up counseling period, non-availability of these lab investigation results should not be delay the referral. આપણે એને ટાઈમસર પછી રિફર પણ કરીશું. PLHIV who are recommended for the change in regime by the SASEP. Suppose SASEP આપણને એવું કહી રહ્યું છે કે તમે આને સ્વિચ ઓવર કરો તો it should be ન્યૂ રિઝાઇન એઝ સુન એઝ રેકમેન્ડેશન અવેલેબલ. આપણે એને તાત્કાલિક કરીશું અધરવાઇઝ વાયરલ લોડ વધતો રહેશે. ઇફ કાઉન્ટ ઇઝ મોર દેન 1000 કોપીઝ દેન ઈ-રેફરલ ટુ બી મેડ વિધિન 2 days. આપણે વાત કરીએ કે તમને વાયરલ લોડ મળી જાય તો 2 દિવસમાં આપણે એમને મોકલીશું અને દેન એકાદ વીકની અંદર આપણને યુઝ્યુઅલી ત્યાંથી સાસેપમાં પણ ડિસ્કશન થઈ અને આ વસ્તુનો આપણને જવાબ આવતો હોય છે તો દેન વી કન્ટિન્યુ ધ એડવાઇઝ રિઝાઇન આપણને જે કહેવામાં આવ્યું હોય એ. સ્ટેટ એડ્સ ક્લિનિકલ એક્સપર્ટ પેનલ ઓર સાસેપ કોણ હોય તો પ્રોગ્રામ ડાયરેક્ટર હોય, પીડિયાટ્રિક પર્સન હશે, ફિઝિશિયન હશે, પર્સનલ કોઓર્ડિનેટર, એક ART થી કોઈ હશે એ અથવા તો જે એક્સપર્ટ જે પેનલ છે એ અને ART પ્લસમાં પણ ART એક્સપર્ટ, નોડલ ઓફિસર, પીડિયાટ્રિશિયન, SMO, એમઓસ એ બધાની આખી પેનલ હશે અને જે લોકો અનુભવી છે અને જે આટલા વખતથી કામ કરી રહ્યા છે અહીંયા એમનો અમારા સપોઝ સાસેપ સેન્ટરમાં અત્યારે છે તો એ જ્યારથી સેન્ટર સ્ટાર્ટ થયું ત્યારથી અહીંયા કાર્ય કરી રહ્યા છે તો એમનો ઓવરઓલ પણ અનુભવ વધારે છે દવાઓની સાઈડ ઇફેક્ટથી માંડીને બાકી બધું. તો એના પરથી આપણે ડિસાઇડ કરીશું કે દર્દીનું એક્ઝેક્ટલી કઈ લાઈન આપણે સ્વિચ કરીશું. તો ક્યારે રેફરલ કરીશું? સસ્પેક્ટેડ ફેલિયર એટલે આપણને જ્યારે ફેલિયર લાગી રહ્યું છે ટ્રીટમેન્ટ ફેલિયર, મોડરેટ ટુ સિવિયર ARV એડવર્સ ઇફેક્ટ. હવે તમને ખ્યાલ નથી આવી રહ્યો કે કોઈ પેશન્ટને પેન્ક્રિયાટાઇટિસ થયું છે કે કોકને એનિમિયા થયું છે કે કોકને ઇન્સોમિયા છે તો હવે આમાં શું કરીશું કે ભાઈ આને
ઝિડોવિડિનનું શું કરીશું કે ડીટીજીનું શું કરીશું. એના માટે તમારે જ્યારે અવેબિલિટી માં કંઈ ચેન્જ કરવો હોય દવામાં તો પણ આપણે એમને પૂછીશું. ઘણી વખત પેશન્ટ બહારથી એઆરટી સેન્ટર્સમાં આવતા હોય છે, તો આપણી પાસે જે ગાઈડલાઇન્સ અવેલેબલ છે અને જે દવા અવેલેબલ છે એના કરતાં કંઈક એને દવા બહારથી અલગ ચાલુ કરેલી હોય છે બહારના ફિઝિશિયને. એમાંથી જો આપણે આપણા સેન્ટરમાં એને લેવાના હોય તો જો અવેલેબલ હોય આપણી પાસે રિઝાઇમ તો આપણે એને એ જ ફર્સ્ટ લાઇન તરીકે કન્ટિન્યુ કરીશું. પણ જો દવા જ બદલવાની હોય તો આપણે એનો વાયરલ લોડ જોઈશું અને પછી એની દવાનું આપણે ચેન્જીસ કરીશું. અધરવાઇઝ એવું થશે કે તમે જ્યારે દવા એક ચેન્જ કરી રહ્યા છો, સબસ્ટિટ્યુટ કરી રહ્યા છો, ત્યારે જો તમને એનો વાયરલ લોડ ખબર નહીં હોય અને 6 મહિના પછી કરશો તો તમને ખ્યાલ નહીં આવે કે આ દવા આ કામ નથી કરતી કે પેલી દવાની લીધે તકલીફ હતી. તો એ વસ્તુ આપણે હંમેશા માટે એ બહુ ધ્યાન રાખીશું. Drug related complication or management of severe OI that cannot be managed by ART centers. જ્યારે આપણને પેન્ક્રિયાટાઇટિસ અમારા પાસે ઘણા પેશન્ટ એવા રિફર આવે છે કે ભાઈ એમના પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ વધારે છે અને એ પછી સાસેપનું કામ છે કે આ એનિમિયા છે, કોઈ ટ્રાઇબલ વાળું પેશન્ટ છે તો હવે એનું હિમોગ્લોબિન 8 જ રહેતું હોય, એનું 9 કે 10 થવાનું શક્યતા ઓછી છે. કોઈને મેનોરેજિયા છે અને એની ફાઇબ્રોડ છે અને એનું હિમોગ્લોબિન ઘટ્યું છે, તો આપણે એ જ્યારે સાસેપ પાસે આવશે ત્યારે એ પણ ટ્રાય આપણે કરીશું કે એ પેશન્ટને એકચ્યુઅલ પેન્ક્રિયાટાઇટિસ દવાના લીધે છે કે પછી કોઈ સ્ટોન છે અંદર અથવા તો પેશન્ટ દારૂ પીવે છે. આ પણ વસ્તુ એ સાસેપનું કામ છે, પણ આપણે એને ટાઈમસર રિફર કરીશું. So patient from private sector on a regime other than the preferred under NSCP can be referred. એટલે આપણે આ વસ્તુ પણ સાસેપને જ નક્કી કરવા દઈશું કે આ દવા એની આની આ ચાલુ રાખવી કે શું કરવું. જો એ દવા અવેલેબલ જ નહીં હોય તો પછી આપણે એને ચેન્જ કરવું પડશે. સો ઈ સાસેપ અને ટેલી સાસેપ આપણે ઈ સાસેપ કરી રહ્યા છે કે પેશન્ટનું જે હિસ્ટ્રી હોય, આખું ફોર્મ છે, એની ડિટેલ્સ બધી રિલેવન્ટ જે બધી ડિટેલ છે એ આપણે મોકલતા હોય છે રિફરિંગ એઆરટી સેન્ટર્સને. પછી આખું ત્યાં રિવ્યુ થાય છે અને પાછું મેલથી આપણને પાછું કરવામાં આવે છે. હવે આ જ્યારે પેશન્ટ રિફર થાય છે આપણને એ વખતે જરૂર પડે તો આપણે એને ફિઝિકલી પણ બોલાવીએ છીએ જ્યારે જરૂરિયાત લાગે તો. પેશન્ટને ટ્રીટમેન્ટ ડિટેલ લખીશું, પહેલા કઈ હતી પછી કઈ હતી, એ આખું ડિટેલ ફોર્મ જ અવેલેબલ છે આપણા પાસે. એના સિરિયલ CD4 કાઉન્ટ કેટલા છે અને કયા કયા પ્રોબ્લેમ થયા છે. હા એ તો ચાલે. તારીખ સાથે આપણે આખું ડિટેલ જે હશે એનું આપણે મેલ કરીશું. ટેલિસાસેપ અત્યારે આપણી પાસે અવેલેબલ નથી. જો ટેલિમેડિસિન હશે તો એ પણ આપણે અથવા તો ઇવન જરૂર લાગે તો વિડીયો કોન્ફરન્સિંગ પણ હવે તો આપણે કરી શકીએ છીએ, એટલે એ પણ એડ કરી શકાય જરૂર હોય તો. હવે વાત આવશે ટ્રીટમેન્ટ ડિઝાઇનની. તો આપણે પહેલા જ વાત કરીએ એમ કે ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન. અત્યારે જે નવું પેશન્ટ આપણે એઆરટી નેવ પેશન્ટ છે એને આપણે TLD સ્ટાર્ટ કરીશું. પણ કદાચ કોઈ જૂના પેશન્ટ હશે, અમારી પાસે અમુક કિસ્સાઓ એવા હોય છે કે ધારો કે ફર્સ્ટ લાઇનમાં એને દવા કંઈક TLE ચાલતી હતી અથવા તો પછી એને ડીટીજી પર DLE પ્લસ ચેન્જ કરીને એને ડીટીજી આપી હતી, અથવા તો એ પેશન્ટને ઘણી વખત હવે ZLN કે આપણે એવી રીતે ફર્સ્ટ લાઇન નથી વાપરતા, પણ કોઈ કારણોથી એને આપણે સીધું લોપિનાવિર, રિટોનાવિર કે એવું આપ્યું હોય તો એ પ્રમાણે એની ફર્સ્ટ લાઇન રહેશે. મારું કહેવાનું એમ છે કે TLD જ ફર્સ્ટ લાઇન એવું નથી, એને જે ફર્સ્ટ ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી એ એની ફર્સ્ટ લાઇન રહેશે. અને સેકન્ડ લાઇન ક્યારે કરવાની જરૂર પડશે, એ ફર્સ્ટ લાઇનની દવાનો રિસ્પોન્સ એને નથી આવતો ત્યારે આપણે એને સેકન્ડ લાઇન આપીશું. અને આમાં આપણે આખો રિઝિમ ચેન્જ કરી રહ્યા છે સેકન્ડ લાઇનમાં, અને એની સાથે એનું જે બેકબોન જે છે એ આપણે ચાલુ રાખીશું. અને થર્ડ લાઇન જ્યારે બંને સેકન્ડ લાઇન કામ નથી કરતી ત્યારે આપણે એને થર્ડ લાઇન પર મૂકીશું. તો સબસ્ટિટ્યુશન એટલે બદલવું એક. તો એ એક દવા જ્યારે કોઈ એની એડવર્સ ઇફેક્ટ આવતી હોય, હું જે કહું છું કે ભાઈ
કોઈ દર્દીને ડીટીજીની કોઈ સાઈડ ઇફેક્ટ છે, અથવા તો પેશન્ટને ડાયાલિસિસ એટલે રિનલ ઇમ્પેરમેન્ટ છે, અથવા તો લીવર ઇમ્પેરમેન્ટ છે, તો આપણે એમાં દવા બદલીશું. સ્વિચ મતલબ ટ્રીટમેન્ટ ફેલિયર છે અને કરંટ રિઝિમ જ કામ નથી કર્યો, ત્યારે આપણે એને ચેન્જ કરીશું, તો એને આપણે સ્વિચ કહીશું. Any substitution after 6 months should be preceded by viral load testing. This helps to understand the single drug substitution is enough if it is less than, or whether the patient must be checked for treatment failure. એટલે આપણે એક દવા બદલી તો આપણે એનું વાયરલ લોડ 6 મહિના પછી કરીશું, અને હવે બધી બદલવાની જરૂર છે કે નહીં આપણે એનું પછી નક્કી કરીશું. આ એક થોડું સમજવું અઘરું લાગે એવું ટેબલ છે આપણી પાસે, કે ફેઇલિંગ ઓફ એઆરવી અને એના મ્યુટેશન્સ. એમાં તમે જોશો તો અમુકમાં ખાલી એક જ નામ સપોઝ લખેલું છે, ટિનોફોવિર રેબેકાવિરમાં લખેલું છે તો ખાલી K65R લખેલું છે, અહીંયા ઉપર 2 લખેલા છે, અહીંયા 1 2 3 4 5 6 સુધી લખેલા છે, અને આ જે બધા પીઆઈ ટૂંકમાં બેઝ છે એમાં થોડા લોપિનાવિર ને એમાં વધારે છે. હવે જ્યારે એક્સપેક્ટેડ રેઝિસ્ટન્ટ મ્યુટેશન જ્યારે આ વધારે હોય ત્યારે પેશન્ટનો રેઝિસ્ટન્સ ઓછો ડેવલપ થાય, પણ જેમાં આવું 1 અથવા તો 2 હોય એમાં રેઝિસ્ટન્સ ડેવલપના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે એટલા માટે જ આપણે સિંગલ ડ્રગ ક્યારેય વાપરતા નથી, આપણે 3 ડ્રગ કોમ્બિનેશન વાપરીએ છીએ. પણ એટલે સપોઝ ડીટીજીમાં આપણી પાસે આટલું લાંબુ લિસ્ટ છે, ઇવન લોપિનાવિર રિટોનાવિરમાં પણ આપણી પાસે આટલું લાંબુ છે, એનો મતલબ એમ છે કે એ દવાઓથી રેઝિસ્ટન્સ થવાના ચાન્સીસ વ્યક્તિને ઓછા છે. એટલે આના માટે આપણે આટલું ખાલી વસ્તુ યાદ રાખીશું. હવે સેકન્ડ લાઈન કઈ દવા આપીશું? આમાં ફર્સ્ટ લાઈન રિઝાઇન લખેલો છે ટિનોફોવિર રેબેકાવિર વાળો, અને બાકી ડીટીજી સાથે. તો સપોઝ એ ફેલ થઈ રહ્યો છે, 2 વસ્તુ છે, આ બધા ટેબલ પણ થોડા લેન્ધી જ છે, લાંબા જ છે, દવાઓ પણ બધી અંદર લખેલી છે. એટલે મારું એક સૂચન એવું જ છે, આપણે આમ પણ રાખતા જ હોય છે, જે બેસ્ટ વસ્તુ હોય એનું આપણે એક નાનું કોપી કાઢી અને આપણા ટેબલની પાસે એને રાખીએ, એટલે આપણને જ્યારે કંઈક કન્ફ્યુઝન થાય તો આપણે એને રેડી રેફરન્સ તરીકે વાપરી શકીએ. એક ટિનોફોવિર રેબેકાવિર કન્ટેનિંગ વાળું છે, એક ઝિડોવિડિન વાળું છે. આમાં બંનેમાં ડીટીજી સાથે જ છે. હવે એમનું જ્યારે સેકન્ડ લાઈન કરવાનું થશે ત્યારે આપણે એવું યાદ રાખીશું કે T2Z ઓર Z2T, તો તમને એ વસ્તુ તમે થોડું ઇઝીલી યાદ રાખી શકશો. ઇફ ઇટ ઇઝ મોર ધેન 9 તો ઝિડોવિડિન લેમિવિડિન પ્લસ એટેનાઝાવિર અને રિટોનાવિર, અને લેસ ધેન 9 હશે તો, અને ઝિડોવિડિન ઇન્ડ્યુસ એનિમિયા હશે તો આપણે એને ડીટીજી પણ બીડી ડોઝમાં આપીશું, અને જે એક્ઝિટિંગ એનઆરટીઆઈ હશે એને આપણે બેકબોનમાં રાખીશું. સેમ વસ્તુ ઝિડોવિડિન કન્ટેનિંગ છે તો એમાં પણ આપણે ટિનોફોવિર લેમિવિડિન, પણ આમાં હજુ અત્યારે ખાલી આપણે ડ્રગ રિઝાઇમની જ વાત કરી રહ્યા છે, એસોસિએટેડ હિપેટાઇટિસ કે આપણે એનું પાછળથી ચર્ચા કરીશું. તો એમાં પણ આપણે સેમ લેમિવિડિન અને એટીવીઆર કરીશું. આગળ એ જ ટેબલ કન્ટિન્યુ થઈ રહ્યું છે કે ટિનોફોવિર રેબેકાવિર કન્ટેનિંગ છે ઓર ઝિડોવિડિન છે, અને એમાં આ વચ્ચે ડીટીજી વાળા નથી સપોઝ, તો એનું સેમ મોર ધેન 9 ઓર લેસ ધેન 9, તો ઝિડોવિડિન એમાં આપણે નહીં યુઝ કરીએ. બાકી આપણને ખબર છે કે આપણા બાસ્કેટમાં હવે કેટલી દવાઓ રહી છે, તો એના પ્રમાણે જે દારૂનાવિર છે એ પછી યુઝ કરીશું. બાકી આપણે એટેઝનાવિર ઓર રિટોનાવિર ઓર લોપિનાવિર ઓર રિટોનાવિર ઓર ડોલ્ટુગ્રેવિર એ દવાનું કોમ્બિનેશન આપણે વાપરીશું. મલ્ટી એનઆરટીઆઈ એક્સપોઝ અથવા જ્યારે કરેલું હશે ત્યારે સેકન્ડ લાઈન માટે આપણી પાસે એટીવીઆર, ડીટીજી અને એનઆરટીઆઈ બેકબોન તરીકે રહેશે. જો કોન્ટ્રાઇન્ડિકેટેડ હશે તો પછી અનધર એનઆરટીઆઈ લેવું પડશે. પીઆઈ બેઝ ફર્સ્ટ લાઈન વાપરી લીધું હશે તો આ અત્યારે ખાલી સમજવા માટે છે. ઓવરઓલ કઈ દવા વાપરવી, શું કરવું, ધેટ વિલ બી ડિસાઇડેડ બાય
સાસેપ અથવા તો તમારું જે એઆરટી પ્લસ સેન્ટર્સમાં તમે જે રિફર કરો છો એ આપણે આપણી જાતે દવા ચેન્જ નહીં કરીએ. એની PLHIV co-infected with TB on rifampicin base, તો એ આપણે આ સૌથી બેઝિક આપણું લેક્ચર છે કે એમાં આપણે ડીટીજી 2 વખત આપીશું, પ્લસ કમ્પ્લીશન ઓફ એન્ટી-ટીબી થઈ જાય પછી એના 2 વીક સુધી આપણે બીડી ડોઝ આપશું 2 વખત, અને પછી એને 1 વખત આપીશું. હિપેટાઇટિસ બી હશે તો એટલે ટિનોફોવિર આપીશું જો એન્ટેકાવિર પેશન્ટ નહીં લેતું હોય તો. પ્રેગ્નન્ટ હશે અને HIV 2 માં પણ આપણને ડીટીજી નો રિસ્પોન્સ સારો આવે છે, એટલા માટે આપણે HIV 2 માં પણ ડીટીજી વાપરીએ છીએ. પ્રેગ્નન્ટ વુમન એન્ડ ટોક્સિસિટી ટુ ATVR, તો યુઝ LPVR ઇન્સ્ટેડ ઓફ ATVR. હમણાં આપણે થોડા લોપિનાવિરના પણ ઇસ્યુઝ છે, પણ એ પછી આપણે ડિસ્કસ કરીશું. આ સિનારીઓ છે કે ભાઈ આ પેશન્ટ આવું હતું તો એને ફર્સ્ટ લાઈન ફેલ થઈ તો કઈ સેકન્ડ લાઈન યુઝ કરી, અથવા તો થર્ડ લાઈનની જરૂર પડી તો આપણે કયું થર્ડ લાઈન છે. અલ્ટિમેટલી આપણી જે 5 કે 7 જે દવાઓ છે એમાં ને એમાં જ અંદર ચેન્જીસ આવશે કે પેશન્ટને હવે સપોઝ ડીટીજી ની વાત કરીએ તો હવે ડીટીજી સેકન્ડ લાઈનમાં પણ આવે છે, ઇવન થર્ડ લાઈનમાં પણ આવે છે. તો અહીંયા સપોઝ ઓડી ડોઝ છે તો અહીંયા બીડી ડોઝ થઈ રહ્યો છે, અહીંયા પણ બીડી ડોઝ છે. એટલે દવા નક્કી કરવાનું કામ સાસેપને કરવા દઈશું અથવા તો એઆરટી પ્લસ સેન્ટર્સ જેમાં જે છે એ લોકો કરશે. બાકી આપણું સૌથી અગત્યનું કામ છે કે પેશન્ટનું એડરન્સ કેટલું છે, અને એ પેશન્ટને, કેમ કે આપણી પાસે આપણા હવે લિમિટેશન્સ ઓફ ડ્રગ્સ છે, આપણી પાસે એટલી બધી દવાઓ નથી કે આપણે એને વારે વારે ચેન્જ કરીશું, કેમ કે સપોઝ થર્ડ લાઈનમાં પણ તકલીફ પડે તો પછી શું, એ પાછો પ્રશ્ન આપણી પાસે આવીને ઊભો રહેશે. એટલે સૌથી પહેલી વસ્તુ આમાં તો એમને સ્ટેવુડિન પણ લખેલી છે જે આપણે અત્યારે યુઝ નથી કરી રહ્યા, એટલે હું અત્યારે આ સિનેરિયો ડિસ્કસ નથી કરતી. સેમ વસ્તુ આમાં પણ એ જ પ્રમાણે લખેલી છે બધી કે સ્ટેવુડિન છે કે એઝેટી છે, ફર્સ્ટ લાઈન ફેલ થઈ. આપણે અત્યારે તો જે નવા પેશન્ટ આવશે એને આપણે TLD પર જ મૂકવાના છીએ. આ થર્ડ લાઈનની વાત છે, તો યુઝ્યુઅલી સિનારીઓ પ્રમાણે લખેલું છે. તો થર્ડ લાઈનમાં આપણે જોઈશું તો ડીટીજી 2 વખત આપી રહ્યા છે, દારૂનાવીર આપી રહ્યા છે, રિટોનાવીર અને એક્ઝિસ્ટિંગ NRTI બેકબોન. એટલે જે આપણે શરૂઆત કરી હતી ઓલમોસ્ટ એમાં આપણે બહુ વધારે લોપિનાવીર રિટોનાવીર છે, દારૂનાવીર રિટોનાવીર છે, ડોલ્ટુગ્રેવિર છે, એનાથી વધારે આપણી પાસે કોઈ બીજા કઈ PI બેઝ રિઝિમ પણ છે નહીં. એટલે આ ખાલી ફર્સ્ટ લાઈન આવું તો સેકન્ડ લાઈન એવું પણ વિચારવાનું જરૂર નથી, કેમ કે આની સાથે એની કોએક્ઝિસ્ટિંગ બાકી કન્ડિશન કઈ છે. પેશન્ટને લીવર ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં, પેશન્ટને પ્રેગ્નન્સી છે કે નહીં, પેશન્ટને રિનલ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. એટલે એકલું સિનારીઓ એકલું ART ડ્રગ નહીં, આપણે ઓવરઓલ બાકી બધું જોઈને કરીશું. એટલા માટે હું અત્યારે આ સ્લાઇડ પણ લેન્ધી છે, સ્કીપ કરી રહી છું. જ્યારે જરૂર પડે ત્યારે આપણે નેશનલ એઇડ્સ ક્લિનિકલ એક્સપર્ટ પેનલ જે નાસેપ છે એમને પણ ક્વેરીઝ જો જરૂર પડે તો આપણે ક્વેરીઝ રેઝ કરીને આપણે મોકલતા હોય છે, કેમ કે ઘણી વખત આપણને એવું હોય કે આપણે આ ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ આપવું છે જે કોમ્બિનેશનમાં આવતું હોય, જે અવેલેબલ ના હોય, અથવા તો એ પ્રોગ્રામમાં ના હોય, તો એ વખતે શું કરવું, ત્યારે આપણે ઈ કન્સલ્ટેશન અથવા તો એ પણ એટલે સાસેપ પણ એક આગળ એક સ્ટેપ રાખે છે અને આપણે પેશન્ટને પછી મોનિટર કરી અને કરતા હોઈએ છીએ. સો સેકન્ડ લાઈન વાળું પેશન્ટ હશે તો એને આપણે શું કરીશું, તો એવરી 6 મંથ વાયરલ લોડ કરીશું, અને વાયરલ લોડ અલ્ગોરિધમ શેલ બી ફોલોડ બેઝ ઓન ધ રિઝલ્ટ. એટલે જે આપણે પેલું અલ્ગોરિધમ આગળ જે જોયું કે લેસ ધેન 1000 છે અને તો જેમ છે એમ જ રાખીશું, પણ મોર ધેન 1000 આવ્યા તો ફરી પાછું એનહેન્સ એડરન્સ કરીશું અને
ઘણા બધા પેશન્ટમાં એવું જોવામાં આવ્યું છે કે આફ્ટર એડરન્સ પેશન્ટને વાયરલ લોડ ઓછો થાય છે. તો જે એક્સપર્ટ પેનલ જે કહે છે એ પ્રમાણે આપણે એને ફોલો કરીશું. Once optimum adherence is achieved for 3 consecutive months, repeat viral load test should be done. આપણને ખ્યાલ આવશે કે ભાઈ more than 95% adherence આવી ગયો છે, પછી આપણે ટેસ્ટિંગ કરીશું. ફેલિયર કહેતા પહેલા એડરન્સ વધારે અગત્યનો છે. વર્કઅપ ઓફ પેશન્ટ વિથ સસ્પેક્ટેડ સેકન્ડ લાઇન ફેલિયર. પેશન્ટને સેકન્ડ લાઇન પર લઈ લીધું અને એનું ફેલિયર થયું છે, તો આપણે શું કરીશું? રિફર ઓલ કેસીસ વિથ સસ્પેક્ટેડ સેકન્ડ લાઇન ફેલિયર ટુ COE or ART plus if adherence is good and there is no major OI. પુઅર એડરન્સ છે તો અગેન એકની એક વસ્તુ કહી રહી છું, સ્ટેપ અપ ટુ ઇમ્પ્રુવ એડરન્સ, ક્લોઝ મોનિટરિંગ. If no improvement seen after 3 months, then patient should be referred. Prescription of third line regime can be done by SASEP at COE and selected ART plus centers. આપણે જાતે નક્કી નહીં કરીએ. Decision for initiation of third line ART shall be taken by SASEP. After the SASEP has reviewed the patient and prescribed third line ART, initiation and follow-up dispensation would be done by parent ART. એકવાર નક્કી થઈ જાય કે આ દવા લેવાનું છે, પછી જે પેશન્ટ જ્યાંથી દવા લેતું હતું ત્યાંથી આપણે ત્યાંથી જ કરીશું. તો ટ્રાન્સફર આઉટ જે છે એ નોટ રિક્વાયર્ડ. કેવી રીતે મોનિટરિંગ કરીશું? આ 0, 1, 3, 6, 12, 18, 24 છે. એમાં હિમોગ્લોબિન, કમ્પ્લીટ કાઉન્ટ, LFT છે તો 3-6 મહિને, સો એવરી 3 મંથ. રિનલ ફંક્શન ટેસ્ટ એવી રીતે કરીશું. ફાસ્ટિંગ સુગર વર્ષે એક વખત. ફાસ્ટિંગ લિપિડ પણ એવી જ રીતે યરલી કરીશું. વાયરલ લોડ 6-12 મહિના, 18 મહિના, કેમ કે આ સેકન્ડ અને થર્ડ લાઇન વાળા છે એટલા માટે આપણે એવરી 6 મંથ. અને CD4 કાઉન્ટ પણ 0 અને 6-12 મંથ એવું કરીશું. Timing for CD4 testing. CD4 testing should be done every 6 months till CD4 count reaches to more than 350 and plasma viral load is less than 1000. એટલે આપણે જે એચીવ કરવાનું છે એ એચીવ થઈ ગયું છે. CD4 monitoring should be restarted if patient has suspected treatment failure or means virological more than 1000 copies હશે અને સ્વિચ રિઝાઇમ કરવાનું હશે તો મોનિટરિંગ આપણે એનું કરવું પડશે. The treating doctor can request for a CD4 test when necessary. એને ક્લિનિકલી ટ્રીટિંગ ડોક્ટરને એવું લાગે કે ના મારે આનું આ કરાવવું છે તો that can be added. HIV and TB co-infection. આપણે પહેલા પણ ડિસ્કસ કરેલું છે કે ટીબી છે બહુ મોસ્ટ કોમન OI છે. આપણે ઘણીવાર મિલિયરી ટ્યુબરક્યુલોસમાં HIV કરાવીએ ત્યારે પોઝિટિવ આવતું હોય છે. Although tuberculosis must be treated appropriately on priority, so drug to drug interaction must be considered. ટીબી જે રિફામ્પિસિન બેઝ ટ્રીટમેન્ટ છે એ લોકો આપણે એને DTG ટ્વાઇસ ડેઇલી માં આપીશું till 2 weeks after the completion of anti-TB treatment. એ પેશન્ટ 6 મહિના 8 મહિના જે જરૂર પડે એના દવા પતી જાય પછીના 15 દિવસ સુધી એને આપણે ટ્વાઇસ ડોઝ આપીશું. જ્યારે રિફર આવે છે ત્યારે પણ પેશન્ટમાં ઘણી વખત આવી રીતે કોમ્બિનેશન ઓફ કેસીસ હોય છે કે પેશન્ટને ટીબી હતો, એને પહેલા TLE પર હતું, પછી TLD પર ગયું, પછી ટીબી ખબર પડી તો DTG 2 વાર આપવા પડ્યા છે અને પછી ઘણી વખત પેશન્ટ રિસ્પોન્ડ ના કરતું હોય. આમાં રિફાબ્યુટિનની ચર્ચા કરેલી છે કે રિફામ્પિસિન ઓલ્ટર્સ ધ મેટાબોલિઝમ, પણ હવે આપણે રિફાબ્યુટિન અત્યારે આપી નથી રહ્યા એટલે હું સીધું લાસ્ટ આ લાઈન વાંચીશ કે રિફાબ્યુટિન ઇઝ સ્ટીલ નોટ અવેલેબલ. Levofloxacin may be used instead of rifampicin along with the PI enzyme. એટલે જો આપણે PI enzyme જ આપેલો હશે તો રિફાબ્યુટિન તો છે નહીં, એટલે સપોઝ ATVR કે LPVR હશે તો એને આપણે પેશન્ટને રિફાબ્યુટિનના બદલે આપણે એને રિફામ્પિસિન આપીશું. અધરવાઇઝ જે DTG વાળો કોમ્બિનેશન છે એમાં તો બીજો કોઈ ઇસ્યુ થવાનો નથી સિવાય કે આપણું PI બેઝ રિઝાઇમ હશે તો.
આ વસ્તુ આપણે એ તો પેશન્ટને આપણે સમજાવતા જ હોઈએ છીએ કે ભાઈ ઓરેન્જ કલરનું ડિસ્કલરેશન ઇવન યુરિન કે પણ અત્યારે આપણે રિફાબ્યુટિન આપી જ નથી રહ્યા. થોડી કોમન બધી જે સાઈડ ઇફેક્ટ્સ છે સેકન્ડ થર્ડ લાઈન ઇવન ફર્સ્ટ લાઈનમાં પણ, તો સાઈડ ઇફેક્ટ્સ તો ઘણી બધી વધારે છે આમાં લખેલી, પણ આપણે જે મેઇન સાઈડ ઇફેક્ટ્સ કહું તો ટીનોફોવિરમાં બોન મેરો એટલે બોન મિનરલ ડેન્સિટી એની ઘટે છે, પેન્ક્રિયાટાઇટિસ ક્યારેક થાય છે, અને કિડની ફેલિયરમાં આપણે એનો ડોઝ આપણને એડજસ્ટ કરવો પડતો હોય છે. એટલે કેલ્શિયમ સપ્લિમેન્ટ અને રિનલ ફંક્શન આપણે એના મોનિટર કરીએ છીએ. ડીટીજીમાં વેલ ટોલરેટેડ છે. ઘણા લોકો ક્યારેક વેટ ગેઇનનું કમ્પ્લેન કરે છે. હજુ એટલા પેશન્ટ આપણા પાસે વેટ ગેઇન રિલેટેડ નથી આવ્યા, પણ એના સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે પેશન્ટને બીજું ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓબેસિટીનું બીજું કોઈ રીઝન નથી ને, ખાલી વેટ ગેઇન આનાથી જ કન્સિડર કરવાનું છે. બાકી વેલ ટોલરેટેડ છે. ક્યારેક ડિપ્રેશન કેવું, એટલે આ બધી વસ્તુ ડિસાઇડ કરતા પહેલા એ બાકીના દવાથી જ થાય છે કે બીજા કોઈ કારણોથી થાય છે, એ આપણે વધારે જોવાનું છે. હવે આ એક વસ્તુ પણ લખેલી છે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કરે છે. એટલે જ્યારે ઇન્ફન્ટમાં એટલે પ્રેગ્નન્સી વખતે જ્યારે લેવાનું હોય, આફ્ટર કન્સીવિંગ કોઈ રૂલ રહેતો નથી, પણ બિફોર કન્સીવિંગ ડીટીજી આપવું કે નહીં એનો ઇસ્યુ રહેતો હોય છે. એટલે એ વસ્તુ આપણે ક્યારેક પૂછી શકીએ છીએ. બાકી હાઇપર સેન્સિટિવિટી, લીવર ઇન્જરી એ બધામાં સિમ્ટોમેટિક મેનેજમેન્ટ જ આવે છે. એટેઝનાવીરમાં મેઇનલી હાઇપરગ્લાઇસેમિયા એટલે ફેટ માલ ડિસ્ટ્રીબ્યુશન આવતું હોય છે, અને ઇનડાયરેક્ટ હાઇપરબિલિરુબિનેમિયા આ બહુ કોમન છે. એટલે યલો કલરની આઈસ થાય, એમાં પેશન્ટને લીવર એન્ઝાઇમ્સ નથી વધતા, ખાલી બિલિરુબિન લેવલ વધે છે. એટલે આ પણ એક જ્યારે આપણે રિપોર્ટ કરીએ ત્યારે ધ્યાન રાખીશું. ડ્રગ ઇન્ટરેક્શન વિથ એન્ટાસિડ્સ અને H2 રિસેપ્ટર બ્લોકર અને પ્રોટોન પંપ. કોઈ પણ દવા હોય તમે એને જો H2 રિસેપ્ટર બ્લોકર કે એન્ટાસિડ સાથે આપો તો આમ પણ એનું એબ્સોર્પ્શન થોડું ઘટતું હોય છે. તો એ એટલે આ બિલિરુબિન સિવાયની વસ્તુ છે એનું આપણે ધ્યાન રાખીશું કે 1-2 કલાક પહેલા એન્ટાસિડ્સ કેવું લેતું હોય પેશન્ટ તો એના 2 કલાક વચ્ચે એનો આપણે ગેપ રાખીશું દવા લેવા. લોપિનાવીર, રિટોનાવીર એમાં મેઇનલી લીવર ડિઝીઝ જે હશે એ પેશન્ટને ઇસ્યુઝ રહેશે, એટલે એને આપણે લીવર પ્રોબ્લેમ એટલે એલએફટી આપણે મોનિટરિંગ કરીશું, લિપિડ પ્રોફાઇલ મોનિટર કરશું. લેમિવુડિનમાં મિનિમમ સાઇડ ઇફેક્ટ છે, ડાયરિયા છે, ઘણી વખત એટલે બર્નિંગ, ટિંગલિંગ એટલે જે ન્યુરોપેથી જેવા સિમ્ટમ્સ હોય છે એવા પણ માઇનર રહેતા હોય છે. બાકી કોઈ પણ દવા હશે તો થોડું સ્ટમક પ્રોબ્લેમ કે એવું તો એ કરશે. દારૂનાવી સ્કિન રેસીસ કોમન છે, કેમ કે એમાં સલ્ફોનેમાઇડ મોઇટી છે. હવે આ આપણે જેને સલ્ફા એલર્જી હશે એને આપણે આ વસ્તુ નહીં આપીએ. એટલે જ્યારે આપણે પેશન્ટને દારૂનાવીર પર મૂકવાનો હશે, કેમ કે ટોક્સિક એપિડર્મલ નેક્રોલિસિસ અને એસજે સિન્ડ્રોમ એ ઘણીવાર લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ થઈ જતા હોય છે. તો એ આપણે એલએફટી બાકીનું બધું તો મોનિટર કરીશું, પણ આ વસ્તુનું પણ ધ્યાન રાખીશું. સો એટેઝનાવીર ઇન્ડ્યુસ અનકોન્જુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા. તો whether to discontinue the ATV તો ડિપેન્ડ ઓન હાઉ સિવિયર એન્ડ નોટિસેબલ જોન્ડિસ ઇઝ. આપણે આની અંદર જે આપણું ગ્રેડ 3 એટલે 5 to 10 ટાઈમ ઓફ અપર લિમિટ ઓફ નોર્મલ એટલે અનએક્સેપ્ટેબલ જો જોન્ડિસ હશે તો આપણે એને ડિસકન્ટિન્યુ કરીશું વિથ એલિવેશન ઓફ ALT ઓર AST. અધરવાઇઝ બિલિરુબિન 3 કે 4 રહેતું હશે તો આપણે એને કન્ટિન્યુ રાખીશું દવા. In case of hepatic insufficiency, dosage adjustment is recommended.
ચાઇલ્ડ પગ સ્કોર છે એ કેવી રીતે કાઉન્ટ કરવાનો એ નેક્સ્ટ સ્લાઇડમાં આવશે એટલે આપણે ચર્ચા કરીએ. જે લોકોને હિપેટાઇટિસ બી છે, સી છે, આલ્કોહોલિક ડિઝીઝ છે, નેસ એટલે કે જેને નોન આલ્કોહોલિક સ્ટીઓટિક લીવર છે, અથવા તો અધર ક્રોનિક ડિઝીઝ છે, એમાં આપણે એટીવીઆર આપીશું જે ક્લાસ એ માં છે, પણ ઇટ શુડ નોટ બી યુઝ ઇન સેકન્ડ લાઇન ઓન સેકન્ડ લાઇન પેશન્ટ વિથ બી ઓર સી. એટલા માટે જ પહેલા જ મેં કહ્યું કે જ્યારે સેકન્ડ કે થર્ડ લાઇન દવા નક્કી કરવાની આવશે ત્યારે આપણે એની કોમોર્બિડિટી પણ જોવી પડશે, એના રિનલ ફંક્શન પણ જોવા પડશે, એના લીવર ફંક્શન્સ પણ જોવા પડશે. તો આ છે ચાઇલ્ડ પગ સ્કોર. આપણે 0.1 2 3 એમાં હિપેટિક એન્કેફાલોપેથી છે, અસાઇટિસ છે, આલ્બ્યુમિન, બિલિરુબિન કેવું રહે છે, પ્રોથોમિન ટાઈમ કેટલો છે અને એનો આઈએનઆર કેટલો છે. આના પરથી એના ગ્રેડિંગ નક્કી કરેલા છે. એના પરથી ટોટલ સ્કોર નક્કી કરવામાં આવે છે. એન્કેફાલોપેથી ગ્રેડ્સમાં 1 2 3 4 છે. 4 ઇઝ કોમા, પેલું માઇલ્ડ કન્ફ્યુઝન છે. આમાં એસ્ટેરેક્સિસ એટલે ફ્લેપિંગ ટ્રેમર્સ આવે. હાથ આપણે એના પોળા કરાવીએ તો એને આપણે ટ્રેમર્સ આપણે જોઈ શકીએ. તો ક્લાસિફિકેશન એ બી સી, એમાં દવા અપાશે, બી સી માં આપણે નહીં આપી શકીએ. સ્કોર ઇઝ 5 to 6, 7 to 9 અને મોર ધેન 9%. તો આ આપણે સાથેની કોમોર્બિડિટી પણ એટલી જ આપણે જોઈશું. ડીટીજી હવે આપણે ફર્સ્ટ લાઇન થી જ ચાલુ કરી દઈએ છીએ. સૌથી વધારે અગત્યનું એ છે કે જે એન્ટાસિડ્સ લેતા હોય કોઈ, એમાં જે એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમ કન્ટેનિંગ કે કેલ્શિયમ કન્ટેનિંગ હોય એને 2 કલાક પહેલા આપણે લેવાનું કહીશું. પછી રિફામ્પિસિન હશે તો એ ડિક્રીઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ ડીટીજી, એટલે આપણે એને ડીટીજી 2 વખત 50 મિલીગ્રામ ટ્વાઇસ ડેઇલી, જે આપણે વારે વારે કહી રહ્યા છીએ. કાર્બામેઝેપિન છે એ ઘણી વખત જો પેશન્ટ ડાયાબિટીક હોય અને એને કોઈ ન્યુરોપેથી માટે લખ્યું હોય, અથવા તો પેશન્ટ કોઈ નોન કેસ ઓફ કન્વર્ઝન હોય તો એ કાર્બામેઝેપિન પણ લેતું હશે, તો એમાં પણ આપણે એને ટ્વાઇસ ડેઇલી ડોઝ આપવો પડશે. મેટફોર્મિન અગેન ડાયાબિટીસ છે તો એ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે મેટફોર્મિનનું, એટલે આપણે એને લોએસ્ટ ડોઝ પર મૂકીશું અને ગ્લાયસેમિક કંટ્રોલ જોઈશું. અધરવાઇઝ બીજી દવાઓ આપીશું. મેટફોર્મિનથી પણ ડાયરિયા થતા હોય છે, તો મેટફોર્મિનનો ડોઝ આપણે 1 ગ્રામ પર ડે થી વધારે નહીં કરીએ જ્યારે પેશન્ટ ડીટીજી લેતું હશે. ઓલ પીઆઈસ આ બધા જે બધા છે એની સાથે બાકીના જે બધી છે બધા પીઆઈ સાથે રિફામ્પિસિન છે, એટોર્વાસ્ટેટિન છે, આ બધું જ્યારે પેશન્ટ એન્ટીફંગલ લેતું હશે અથવા તો કાર્ડિયાક બધી મેડિસિન ચાલતી હશે, ટીબી ચાલતી હશે, ત્યારે આ વસ્તુ આપણે ધ્યાન રાખવું પડશે. ટર્ફેનાડિન છે કે મિડાઝોલામ છે, આ બધા સાથે એનું ડ્રગ ઇન્ટરેક્શન રહેશે. એટીવી મેજર ઇન્ટરેક્શન આગળ પણ વાત કરી એમ આપણે એસિડિક એન્વાયરમેન્ટ એને જોઈશે એબ્ઝોર્પ્શન માટે, એટલે એન્ટાસિડ સાથે આપણે નહીં લઈશું. સપોઝ આ એવું લખ્યું છે કે if PLHIV on ZL ATVR, if patient is on zidovudine, lamivudine અને ATVR requires to be treated with famotidine 20 milligram BD or ranitidine 150 BD, he or she should be take this tablet with zidovudine in morning and take at 8 p.m. in the evening. It has to be ensured that there is a gap of at least 2 hours before or 1 hour after the famotidine or ranitidine in the evening dose. 2 વાર દવા લેતું હોય તો પેશન્ટને આપણે એને 2 કલાકનો વચ્ચે ગેપ રાખીશું. અને જે ફેમોટિડિન 40 મિલીગ્રામ બીડી એનાથી વધારે આપણે એને નહીં આપીએ, અધરવાઇઝ એની એફિકસી ઘટી જશે. એવી જ રીતે પ્રોટોન પંપ એટલે પેન્ટોપ્રેઝોલ છે, રેબીપ્રેઝોલ છે, એ પણ આપણે એટીવીઆર સાથે નહીં વાપરીએ. કાર્બામેઝેપિનમાં પણ એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતું હોય છે, તો એમાં પણ ડોઝ રિડક્શનની રિક્વાયરમેન્ટ હોય છે.
કોન્ટ્રાસેપ્ટિવ્સ ડિક્રીઝ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ ઓસી પિલ્સ. એટલે આનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. બાકી બ્યુપિનેફ્રિન છે, નોરબ્યુપિનેફ્રિન છે, આ બધાનું મોનિટરિંગ રિક્વાયર્ડ છે જ્યારે સેડેશન આપવાનું થાય ત્યારે. So what are the key points? Viral load as the preferred approach for monitoring of the PL-HIV on ART over the CD4 અને clinical. કેમ કે આપણે જે ગ્રાફમાં જોયું એ first to change or increase is the viral load. એના પછી CD4, એના પછી clinical symptoms આવશે. Early and correct identification of treatment failure is vital in preserving the second line options. આપણને ખબર હોવી જોઈએ કે ટ્રીટમેન્ટ ફેલિયર થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું છે. અને CD4 count is monitoring is essential for HIV2 જ્યારે પેશન્ટનું વાયરલ લોડ આપણે નથી જોઈ રહ્યા ત્યારે. Importance of adherence to second and third line ART should be retreated in every visit for pill checkup, pill pickup. જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે એનું બરાબર એડરન્સ આખું લેક્ચરનું એક સાર જ એ છે કે તમે એને ટ્રીટમેન્ટ એડર બરાબર કરી રહ્યું છે કે નહીં. તો બધા જેટલા છે તમને કોઈ એવું પેશન્ટ એવું લાગતું હોય કે આનું બરાબર નથી તો એક લઈને બે સાથે મળીને પણ એને સમજાવવાનો આપણે પ્રયત્ન કરીશું. અને જે એના ક્રાઇસિસ હોય કે કેમ એડરન્સ નથી એનું આપણે એમાંથી એને બહાર લાવવાની કોશિશ કરીશું. અને આ અગેન ધ થર્ડ થિંગ ઇઝ second and third line ART regime need to be initiated after SASE preview only. તો આપણે જાતે વિધાઉટ એડવાઇસ ઓફ SASE આપણે જાતે નહીં કરીશું. So that's all from my side. Thank you very much. If any questions or anything, otherwise. Thank you so much, ma'am. किसी को कोई सवाल पूछने हो तो प्लीज आप अनम्यूट कर सकते हैं. सभी को अभी माइक एक्सेस दिया गया है. किसी के कोई भी सवाल हो तो प्लीज पूछ सकते हैं. आप चैट बॉक्स में भी अपना सवाल डाल सकते हैं. Ma'am, I don't think there are any questions. So या तो सब लोग सो गए हैं या सबने बहुत अच्छे से पढ़ लिया. सबने अच्छे से ही पढ़ा है मैम. Thank you so much, ma'am. Okay, Thank you to all the participants. We'll conclude the session. Thank you. Thank you.